નામનો એક ચાઇનીઝ ટ્રાવેલર હતો. હિસ્ટ્રીમાં હું બહુ જ વીક છું. એનો પરપૌત્ર ટકાશી મોટો. ઓહ, અમે બંને ક્લોઝ ફ્રેન્ડ્સ છીએ. એ તને ખબર નથી? ખબર કરવાની અમારે જરૂર પણ નથી. આ સુલતાન છે અને એ તને પીટવા માટે આવ્યો છે. અને જો આ જેને પીટી નાખે તો ઇમ્પોસિબલ. તો પછી શરત લગાડીએ. તું જ બોલ. હું હારી ગયો તો શહેર છોડીને ચાલ્યો જઈશ, પણ જો હું જીતી ગયો તો તારે મને પ્રેમ કરવો પડશે. પ્રેમ કરીશ કે નહીં? ડન. ડન 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 ડન. બોલાવ. ટકાશી, બેટા ટકાશી. ટકાશી. ભાઈ ટકાશીજી જ્યાં પણ હો ડાયસ પર આવી જાવ. આઈ રિક્વેસ્ટ. હવે નેક્સ્ટ આઇટમ, ચેન ખુલી કી મેન ખુલી કી ચેન. બેટા બેટા આરામથી શો જુ. માણસનો સોંગમાં ભેંસો. ભાઈ અરે એને કેને જલ્દી આવે. બેટા ટકાશી, વેર આર યુ બેબી? બોલાવ બોલાવ. આઈ ડોન્ટ હેવ મચ ટાઈમ. જલ્દી બોલાવ. કમ રાઈટ નાઉ. કોણ છે યાર? શું? એ મમ્મી મરી ગયો. કઈ નહીં થાય, કઈ નહીં થાય. હા, આ મને મારી નાખશે. મારી નાખ. એ ઊભી રહે. ટકાશીજી નમસ્તે. અરે દરવાજો ખોલે. એ સ્લો સ્લો, આરામથી. હા, અરે આરામથી, સ્લો સ્લો, પ્લીઝ પ્લીઝ. ભાઈ સરેન્ડર કર, નહીં તો ભાગી જા. અરે બાપ રે. મમ્મી મરી ગયા. ટકાશીજી, ટકાશી અંકલ. તું જે ભગવાનને માનતો હોય ને એને બોલાવી લે. ભગવાન તું જ છે યાર. આવા ટાઈમે જોક નહીં મારને. એ મમ્મી મરી ગયો. છોડ. છોડ ઉતાર મને. ભાઈ ઉતાર. ભાઈ Do you recall not long ago we would walk on the sidewalk? અરે ભાઈ એને છોડ. અરે ટકાશી ભાઈ, એના તરફથી હું માફી માંગુ છું. મરી ગયા. Remember હે ભગવાન, આ તો મારી નાખશે. નીકળી ગયો. મમ્મી. અરે ભાઈ આ તને હેલ્પ કરશે. આ લે, આને યુઝ કર. અરે પાઇપ છે ભાઈ, મારે ને. યા યા. all we need is somebody to lean આ તો ફ્લેટ થઈ ગયો. Come on, come on, get out. થાકી ગયો. Yes. મારી દીધો ને એને. Come on, Takashi. પાછું ઉભો થઈ ગયો. Come on, Takashi. ટકાશી ભાઈ, પાછા નહીં ઉઠતા. ભાઈ પાછળ નહીં ઉભો. Come on, get up. હવે મને પ્રેમ કરે. નહીં કરું. એ તે તો પ્રોમિસ કરી હતી ને. તે ચીટિંગ કરી, દગો દીધો. એ આલિયા. હવે એક નવો સ્કેમ સામે આવ્યો છે, લેપટોપ સ્કેમ. એક કંપની જે પ્રચાર કરી રહી છે કે કેવળ 2000 રૂપિયામાં એક લેપટોપ આપશે, જેના માટે દેશભરના ગરીબ સ્ટુડન્ટ્સે પૈસા દીધા છે. મારી દીકરીને ભણાવવા માટે મારી લોહી પસીનાની કમાણી મેં એ લોકોને આપી દીધી અને પછી ખબર પડી કે એ ફ્રોડ કંપની છે. લોકો આવી રીતે જ અમને ઉલ્લુ બનાવતા રહેશે તો અમારી જેવા ગરીબોનું શું થશે? એ આલિયા, હે, એ ઊભી રહે ને. Don't allow them. હું બોલાવું છું ને. Why stopping? My bank account here. આઈ એટીએમ કાર્ડ હિયર. હા શું કહ્યું? તમારું અહીંયા બેંક એકાઉન્ટ છે? હા. આ બેંકનું નામ પણ ખબર છે તને? હા, બેંક ઓફ પેરાડાઇઝ. હા અહીંયા અકાઉન્ટ ઓપન કરવા માટે મિનિમમ 1000 કરોડ ડિપોઝિટ કરવા પડે છે. બાપરે 1000 કરોડ. ક્યાંક તારું અકાઉન્ટ તો નથી ને અહીંયા? શું વાત કરે છે? This is my bank. Bank of Paradise is my own. Throw them out. અરે વાંધો નહીં, હું જાઉં છું. મારી વાળી પાસે બહુ પૈસા છે ને, મારા માટે બહુ છે. જાઉં છું, બાય. આવજે. તારું લાઈફ સેટ થઈ ગઈ. અરે
અરે ભાઈ એ છોકરીએ ફરી દગો એ ઉભા રહો. કઈ છોકરી એ મને શું કામ રોકે છે એ મારો બોડીગાર્ડ છે. એ આવવા દે ને. તમે ઢોસાવાળા છો, ઢોસાવાળાને બોડીગાર્ડ શું કામ? તમે આઈડિયા આપ્યો હતો ને કે હું કોઈ બહુ પૈસાવાળાની છોકરીને પટાવી લઉં. મેં પટાવી લીધી હતી પણ હાથમાંથી જતી રહી. તે શું કર્યું? પાછળ પડ્યો તો, રડાવી હતી, ગીત ગાયું હતું, મારાથી પણ ગવડાવ્યું હતું. આનાથી વધારે બીજું શું કરીએ ભાઈ? અને અમે પૈસાવાળી છોકરીઓ બહુ અકડતી હોય છે ભાઈ. છોકરીનો બાપ શું કરે છે? અરે એનો બાપ શું કરે છે આપણે શું લેવા દેવા? હા બસ એની પાસે પૈસા બહુ છે. કઈ રીતે પટાવું એ હવે કહો. સાંભળ, પૈસાવાળી પૈસાથી નથી પડતી. પૈસા તો એની પાસે પહેલેથી જ હોય છે. એ વાત મને ખબર છે ભાઈ, એટલે જ તો પ્રેમ પ્રેમ કરીને પાછળ પડ્યો હતો. એ કોઈ હલકી હરકત કરી હશે. અરે શું ભાઈ, મેં સાચા પ્રેમનું નાટક કર્યું હતું. આ કોઈ હલકી હરકત થઈ? એક વાત સાંભળ, છોકરીઓ ક્યારે અને કોને પ્રેમ કરે છે એ ખુદ પણ નથી જાણતી. ઓહ. ક્યારે એક નાના વખાણથી પટી જાય છે, નહીં તો એક શાયરીથી. શાયરીથી કઈ ફરમાવો. જિંદગી માટે જાન જરૂરી છે, વાહ 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 વાહ. જીવવા માટે અરમાન જરૂરી છે. આહા, તોબા 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 તોબા. આ જાન અને અરમાન માટે તારી મુસ્કાન જરૂરી છે. શું વાત છે, શું વાત છે. એ મુસ્કાન માટે હું જાન દઈ દઈશ, આ કોઈની જાન લઈ લઈશ. વાહ વાહ, સુપર. અરે તું ચૂપ રે ને, ચૂપ. ભાઈ એને શાયરીથી નહીં પટાવી શકાય. એને કઈ રીતે પટાવી છે મને ખબર છે. હું એને મારી સ્ટાઇલમાં પટાવી લઈશ. હેલો, એ ચિબાવલી, તારી સાથે વાત કરવી છે, આવી જા. હું નહીં આવું. તું નહીં આવે ને તો હું આવી જઈશ. હિંમત છે તો આવ. અચ્છા, આપણી પાસે તો બસ એ જ છે. કેમ ભાઈ, આપણી પાસે તો એ જ છે ને. એની વાત કરે છે. જાનમાં દમ, જાનમાં દમ, જાનમાં દમ. એ આ શું કરે ઢીલા? જાવેદ ભાઈ, पर्शिया प्रिंस, નાઇસ મીટિંગ. એમની બેટી. માય ડોટર. આ સીધો ઘરે કેવી રીતે પહોંચી ગયો? પ્લીઝ એક્સક્યુઝ મી, આઈલ બી રાઈટ બેક. એક્સક્યુઝ મી, ક્યાં જઈ રહ્યા છો? અપસ્ટેર્સ. હમણાં કેમ જાઓ છો? પ્રિન્સ આવ્યા છે, વાતો કરો એની સાથે. એ શું બોલે છે બે? આ પ્રિન્સ આવ્યા છે ને, તો બેટી બેસીને વાત કરી લે તો સારું થાત. જો બેટીનું મન કરશે તો વાત કરશે, નહીં તો નહીં કરે. તું તારું કામ કર. ઓકે જા સર. બેટા. બેટી બેટી બેટી. હે ભગવાન, નીચે છોકરાવાળાને બોલાવી ઉપર બોયફ્રેન્ડ સાથે રોમાન્સ કરી રહી છે. બહુ ચાલુ ચીજ છે. મને દગો આપીને બીજા છોકરાને મળી રહી છે. મારી મરજી. હું તને પ્રેમ કરું છું, સમજમાં નથી આવતો કે? મારી આંખોમાં જો આંસુ આવે છે ને? નથી આવી રહ્યા. આવશે, થોડી વારમાં આવી જશે. જો મારા પપ્પાને ખબર પડી તો તને જાનથી મારી નાખશે. મારતા હોય તો મારવા દે, તારી માટે મરવા પણ તૈયાર છું. પપ્પાને અત્યારે જ બોલાવું કે? બોલાવ ને. એ દિવસે તો એ ના આવ્યા ને, હવે હું તારા ઘરમાં છું. બોલાવ ને, બોલાવ. હું અહીંયા જ છું, બોલાવ. એ આલિયા, જઈને તારા બાપને બોલાવો. હું અહીંયા જ છું. હું જાઉં છું. જા ને. આલિયા is leaving. Sorry, I get you waiting. Pleasure to meet you. Let's catch up sometime. Same See here. you. See Bye, you. sir. Nice meeting. પપ્પા, પેલો ઘરમાં ઘૂસી આવ્યો કોણ છે. છુઓ ઘૂસી ગયો? એ જ પેલો મંગળસૂત્ર વાળો. ક્યાં છે? લાવ ગળો દે મને. પપ્પા, મારે એકવાર જોવો છે. આલિયા, તું અંદર જા બેટા. સોફિયા લઈ જાય ને. પપ્પા, એકવાર જોઈ લેવા દો. લઈ જાય ને અંદર. મેમ પ્લીઝ આવો. કોણ છે આ?
આ ઇન્ટરપોલ ઓફિસર છે ભાઈ. અમારી પર જો પહેલો અટેક થયો તો એમાં એક માર્યો ગયો. આ બીજો છે. આને પણ ટપકાડી દીધો. તારી ભેંસની. બોલો ભાઈ. હે પેલો રો ઓફિસર અમુક લોકોને મારી પર હુમલો કરવા મોકલી રહ્યો છે. એમને અહીંયા આવવાથી રોક, નહીં તો તને જીવ તો દાટી દઈશું. ભાઈ આ રો એજન્સીને હું જડમાંથી ઉખાડી નાખીશ. બોલો શું કહો છો? ઠીક છે ને? આલિયા તું કેમ રડી રહી છે? એને મારી નાખ્યો. મેં એને બહુ જ સમજાવ્યો પણ એણે મારી એક ના સાંભળી. વાત કરે છે? પહેલા પાગલ. એ કેવી રીતે મરી શકે? મેં હમણાં જ એને જોયો તો. ક્યાં? ઇન ધ જીમ. તું હજી સુધી નથી મર્યો. તારા માટે જીવતો છું. પાગલ. પાગલ મને ડિસ્ટર્બ કરીને જતી રહીશ. હા? મેં શું કર્યું? અચ્છા તે શું કર્યું? મારા શરીરમાં 100 બિલિયન સેલ્સને જગાડી દીધા છે. એ એક એક સેલ્સ બસ તારા વિશે વિચારે છે. હવે વધારે કંટ્રોલ નહીં થાય. there is rush in my heart. જો હવે કિસ નહીં કરું ને તો મારા ધબકારા બંધ થઈ જશે. એટલા માટે આ બહુ જરૂરી છે. હું તને કિસ કરીશ. તું મને પ્રેમ કર. જો મેં પ્રેમ કરવાનું શરૂ કરી દીધું તો સહન નહીં કરી શકે. જો સહન કરવાની હિંમત હોય તો તું કરી લે. હું તૈયાર છું. જિંદગી માટે જાન જરૂરી છે. જીવવા માટે અરમાન જરૂરી છે. આ જાન અને અરમાન માટે તારી મુસ્કાન જરૂરી છે. અને આ મુસ્કાન માટે હું મારો જીવ આપી દઈશ અથવા કોઈનો જીવ લઈ લઈશ. અને આ રીતે હું નાનપણમાં ઘરેથી ભાગી ગયો હતો. ત્યારથી અત્યાર સુધી ઘરે નથી ગયો. મને તો એ પણ ખબર નથી કે મારા મા બાપ કોણ છે. પપ્પા તો ભૂલી ગયા હશે પણ મારી માં યાદમાં રોતી હશે. તારી માનું નામ શું છે? સત્યવતી. પણ એ સિગ્નેચરમાં માં લખે છે. તારી મમ્મીના સિગ્નેચર કેવા છે? સિગ્નેચર વિશે તો મને નથી ખબર. માનું નામ રસિયા છે. 7 વર્ષ સુધી માં મારી સાથે જ હતી. પછી ગુજરી ગઈ. ત્યારથી મારા પપ્પા જ મારી આખી દુનિયા બની ગયા. મારા અબ્બુજાન, આઈ લવ હિમ. કેટલા? ગયા હતા ને સર મેં આપને 1 કરોડ રૂપિયા. શું નામથી બનાવું? ડોન બોસ્કો. રાઈટ. અરે તું ચૂપ કર યાર, બેંક એકાઉન્ટમાં એ જ નામ છે. સર તમે લખો. ત્યાંથી કેટલા લે છે? ત્યાં દેખાડીશ તો ત્યાંથી પણ 1 કરોડ રૂપિયા મળી જશે. બહુ નોટ છાપી રહ્યો છે. હા થેન્ક યુ. આભાર. હા બેટા. પરશિયા સાથે લગ્ન મને મંજૂર નથી. કેમ? એ મને પસંદ નથી. એ જ તો પૂછી રહ્યો છું, કેમ પસંદ સર નથી? સર સર બસ સર એમ જ પસંદ નથી. આ શું બેટા? તે હા કહી એટલે તો મેં આ ગાંડાના લાવેલા સગપણને હા કહી. હવે શું થયું? સર એનું નામ શું છે બેટા? કલ્યાણ રામ. કરે છે શું એ? સ્ટ્રીટ ફાઇટર. સર તારી ભેંસની આંખ. એ આવ્યો ક્યાંથી છે બેટા? એના બેકગ્રાઉન્ડ વિશે નથી ખબર પણ મને એનું દિલ પસંદ આવ્યું. દિલ મતલબ? વેરી ઇન્ટેન્સ ગાય. ઇન્ટેન્સ? હાઉ? જિંદગી માટે જાન જરૂરી છે. જીવવા માટે અરમાન જરૂરી છે. આ જાન અને અરમાન માટે તારી મુસ્કાન જરૂરી છે. એ મુસ્કાન માટે હું પોતાનો જીવ દઈ દઈશ કાં તો કોઈનો જીવ લઈ લઈશ. આગળ એ જ છે ને? શું વાત છે? તું વચમાં શું કામ બોલી હાઉ રહ્યો ડુ છે? યુ નો ધીસ શાયરી પપ્પા? એ બહુ મોટો ટોપીબાજ છે બેટા. આ શાયરી મેં જ એને શીખવાડી હતી. પૈસાવાળી છોકરીને પટાવવા માટે સલાહ માંગી તો મેં જ એને સલાહ આપી હતી. મને શું ખબર કે મારી છોકરી પર ચાન્સ મારશે. ઠીક છે પણ જો મને એ પ્રેમ કરે તો એમાં તમને શું પ્રોબ્લેમ છે? આ પ્રેમ નથી, દગો છે. એક વાત સાંભળ, તું મને એની સામે લઈ જા, ત્યાંને ત્યાં જ સાબિત કરી દઈશ. ઓકે? ઓકે. સર મને ખબર પડી ગઈ છે કે તમે કોણ છો. જાવેદ ઇબ્રાહિમ. ક્યાં છે? ક્યાં છે? કલ્યાણ રામ. પપ્પા એ જ છે કલ્યાણ રામ. કાંઈ નથી થયું, કાંઈ નથી થયું. વેરી સ્ટ્રોંગ. બેસ્ટ ઓફ લક.
કોનો જોઈએ પપ્પા ડોન્ટ શૂટ હિમ. રે हाथ चलाओ Don't shoot him, ये बात please. चलाओ आत्मा दे निकले नहीं है घुमाओ 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 Papa, don't shoot him, please. No, Papa. और